અણધાર્યું પગલું ભરવાનું નહીં, જે મા બાપને જિંદગી ભર પછતાવો થાય. જિંદગી આવશે જ, લખી જ રાખો. ગમે ત્યારે અણધારી આવે, ક્યારેય જીવનને છોડવાનું નહીં. ગમે તેવું હિમાલય જેવું પહાડ આપણી આગળ આવે, નેવર ક્વિટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત તમને કહું છું. તમે હવે જ્યારે કોઈ પણ કોલેજ થકી જીવનની અંદર પગ મૂકવાનો છો, ત્યારે દરેક ડગલે ને પગલે સફળતા મળે એવું નથી. સમજી લેજો. ગમે તેટલા તમે બ્રિલિયન્ટ હોય, કરોડપતિના છોકરા છોકરી હોય, ગમે તેટલા બુદ્ધિશાળી હોય, દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી જેને જીવનભર 80 વર્ષ માત્ર ને માત્ર સફળતા જ મળી હોય. કોઈ પણ હોય, આવશે નિષ્ફળતા આવવાની છે. હજુ સુધી તમને અનુભવ નથી. આ બધા સામાન્ય ટેસ્ટ સ્કૂલોમાં ને ઘરેથી હવે ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું, તમને ક્યાંય નિષ્ફળતા નથી જોવા મળી. ઘણી વખત એવું થશે, અનઅપેક્ષા એટલે કહેવાય ને અપેક્ષા ભાર, એકદમ અચાનક તમે 180 ની સ્પીડે જતા હો ને એકદમ બોમ્બ ખાઈ જશે. અને એ જો પચાવતા નહીં આવડે ને, બધા લોકો જ્યારે સફળતાની શિખરો પર જતા હોય ને, સહેજ નિષ્ફળતા. તમે સાંભળજો, આઈએએસ કેટલાય આપઘાત કરે છે, આઈઆઈટી વાળા કેટલાય આપઘાત કર્યો છે, મેડિકલ વાળાએ કેટલાય ડોક્ટર બનીને આપઘાત કર્યો. અરે એ તો ઠીક, અમને જોયું હોય બિઝનેસમેનો 1000 કરોડ રૂપિયાનું મિલકત અને તોય આપઘાત કરે છે. એનો મતલબ એવો હતો કે એ લોકો નિષ્ફળતાને પચાવી શકતા. આવશે જ, લખી જ રાખો. ગમે ત્યારે અણધારી આવે, ક્યારેય જીવનને છોડવાનું નહીં, ક્યારેય નહીં. બધા સંકલ્પ લઈશું, પ્રાણ પ્રતિજ્ઞા લઈશું. ગમે તેવું હિમાલય જેવું પહાડ આપણી આગળ આવે, નેવર ક્વિટ. ક્યારેય નહીં. દરેકનું સમાધાન છે, દરેકનો ઉકેલ છે. બસ તે વખત ખાલી ધીરજ રાખજો, સમય પસાર થવા દેજો, ઓટોમેટિક ઉકેલ આવી જશે. અણધાર્યું પગલું ભરવાનું નહીં, જે મા બાપને જિંદગી ભર પછતાવો થાય. જિંદગી ભર. ગઈકાલે એક માં હોસ્પિટલમાં રડતી હતી ને મારાથી આક્રંદ ના જોવું, મેં રીલ બંધ કરી દીધી 15 સેકન્ડ પછી. એટલી રડતી હતી, એટલી કે જાણે હાથ તૂટી પડ્યું હોય. મેં કારણ સાંભળ્યું તો મારું દિલ તે વખત આમ ધકતું બંધ થઈ ગયું. 11 વર્ષનો એકનો એક છોકરો, ખાલી એટલું જ મમ્મીએ કહ્યું કે ગેમ ના રમીશ મોબાઈલમાં. એ છોકરાએ ફાંસો ખાઈ લીધો, મૃત્યુ પામ્યો. અરે શું છે યાર આ ગેમ? એવું તો શું છે જે તમે મા બાપને જિંદગી ભર, જ્યારે 80 વર્ષની થશે ને જ્યારે 11 વર્ષના છોકરા મેદાન ઉપર જોશે ને, દરેક વખત રડાવવાની, દરેક વખત રડાવવાની. યાર શું કામ? યાર શું કામ? નેવર. હા, બધા. હા, કોઈ આદર્શ તમે માનતા હોય, કોઈ આધ્યાત્મિક ગુરુ હોય, એને ત્યાં જજો. કોઈ સમસ્યા આવે તો એનાથી સોલ્યુશન ના મળે, તમે જેને જે રીતે લાવજો. અને છેલ્લે તો સ્કૂલના સાહેબો છે જ સમસ્યા લાવવા માટે. એ વખત ગુરુને યાદ કરજો. 20 વર્ષ પછી પણ કદાચ એમની જોડે સોલ્યુશન મળે, કારણ કે ગુરુ એક મા બાપ પછી બીજો જે મોટું છે ગુરુ. અને છેલ્લે આપણે તો છીએ જ. મારા બેટા ના પાડે છે, તાળી તો પાડો યાર. જ્યારે પણ ગમે તે સમસ્યા આવે, જિજ્ઞેશને યાદ કરજો. થોડીક તો હેલ્પ હું કરીશ, કારણ કે મેં મારું એવું નહીં કહેવું, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ડિપ્રેશનમાંથી મેં બહાર કાઢેલા છે. અહીં નહીં, કોલેજમાં જઈને 3-4 વર્ષે મારું મોટિવેશન યાદ આવે કે સાહેબ આમાંથી બહાર તમે જ કાઢશો. અને 15-20 મિનિટ વાત થાય, 2 મહિનાનો ફોર્સ ચડી